તો ભારત વારંવાર કહેતું હતું કે આ પાકિસ્તાન છે એ જૂઠના રસ્તા પર ચાલે છે, તેના જૂઠાણા જરૂર બહાર આવશે અને આજે બતાવી આપ્યું। ત્રણેય સેનાના અધિકારીઓ સામે આવ્યા અને 26મી તારીખે જ્યારે એર સ્ટ્રાઇક થઈ ત્યારબાદ દુનિયાને બતાવવા માંગતું હતું કે પાકિસ્તાન એક બાદ એક જૂઠ પેશ કરશે, તે જૂઠના રસ્તા પર ચાલશે, તે ગાય બગાડીને કહેશે કે અમે તો નિર્દોષ છીએ, અમારો કોઈ વાંક નથી, અમારા કોઈ આતંકી નથી। પરંતુ એ ભારતીય સેનાના અધિકારીએ કહ્યું કે આ એ પાકિસ્તાન છે કે જે પડોશી દેશ હોવા છતાં તેનું નામ છે પાકિસ્તાન, તેનું નામ છે આતંકિસ્તાન, તે ઉછેરે છે માત્ર ને માત્ર આતંકીઓને અને જ્યારે તે ભારત પર વાર કરે છે ત્યારે તે છુપી રીતે રાતના સમય આવે છે અને એમ કહે છે કે અમે કોઈ પ્લેન ઉડાડ્યું જ નહોતું। F-16 વિમાન જેણે અમેરિકા પાસેથી ખરીદ્યું હતું તે F-16 વિમાન તેમણે ઉડાડ્યું જ નહોતું, તેઓ ભારત તરફ એ પ્લેન લઈને આવ્યા જ નહોતા। તો પછી જે ટુકડા ભારતીય સેનાના અધિકારીઓ બતાવ્યા તે કોણ હતા, ક્યાંથી આવ્યા ટુકડા, શું હવામાંથી એમને જ ઉતરી આવ્યા અને આખરે આ જૂઠ નગ્ન જૂઠનો પર્દાફાશ કર્યો છે ભારતે। આપને બતાવી દઈએ કે આજે ત્રણેય સેનાના જે અધિકારીઓ હતા તે સામે આવ્યા અને તેમણે કીધું કે F-16 વિમાન તેમણે કેવી રીતે પકડી પાડ્યું, કારણ કે ભારત પાસે એવી સિસ્ટમ છે અને દરેક જે ફાઇટર પ્લેન હોય તેમાં ઇલેક્ટ્રોનિક સિગ્નેચર હોય અને જેના આધારે એ ખબર પડી શકે, એ જાણી શકાય કે આખરે જે પ્લેન જે ભારત તરફ આવતું હતું કે અથવા તો કોઈ પણ જે પ્લેન આકાશમાં ઉડતું હોય તે પ્લેન કયું છે, તેનું નામ કયું છે, તેની ક્ષમતા કેટલી છે, તે કયા પ્રકારનું જે પ્લેન જે છે તે ફાઇટર પ્લેન છે, કમર્શિયલ પ્લેન છે કે પછી અન્ય કોઈ પ્રકારનું પ્લેન છે। અને ભારતે જે તેની પોતાની શક્તિ બતાવી અને કઈ બતાવ્યું કે પાકિસ્તાન ભલે જે નગારા બગાડીને એ જૂઠને તે ફેલાવતું રહે પરંતુ પર્દાફાશ જરૂર કરશે ભારત। બિલકુલ સમીર, અને કદાચ પાકિસ્તાન ફરી એકવાર એ જ ગાણું ગાઈ રહ્યું છે, ચોરી ઉપરથી સીના ચોરી, અને પાકિસ્તાની આ ફિતરત જ રહી છે। એક તરફ સૌથી મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે બાબતોની વચ્ચે, જ્યાં CCSની બેઠક પૂર્ણ થયા બાદ સરકાર એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે। રાત્રે 9 વાગે અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે। ઉલ્લેખનીય છે કે જે બેઠક યોજાઈ હતી CCSની એ બેઠક પૂર્ણ થઈ ગયા બાદ સરકાર પ્રેસ કોન્ફરન્સ કરશે। તો હવે જોઈએ કે આખરે સેનાએ શું કહ્યું। આજના ઘટનાક્રમ વિશે વાત કરીએ તો 27 ફેબ્રુઆરીએ આપણી સરહદમાં ઘૂસણખોરી થઈ હતી તે વાતનો ખુલાસો કર્યો। પાકિસ્તાની જહાજ પણ ભારતીય સરહદમાં આવ્યા હતા તે વાત પણ ભારતે કહી। ભારતીય સેનાની ચોકીઓ પર હુમલાની કોશિશ તેઓ કરવા માંગતા હતા અને ભારતીય સેનાની ચોકીઓને કોઈ નુકસાન નથી થયું તે વાતનો પણ ખુલાસો કર્યો। તો આપને સંભળાવીએ કે પાકિસ્તાનનું F-16 વિમાન કઈ રીતે તોડી પાડવામાં આવ્યું જેને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો। हमारा लड़ाई जो है टेररिज्म के साथ है, तो जब तक पाकिस्तान जो है इसको इस तरह से सपोर्ट करता रहेगा, हम उनके जितने भी टेररिस्ट कैंप और जितने भी उसके ट्रेनिंग एरियाज हैं उनको हम टारगेट करने के लिए तैयार हैं। तो हालांकि 14 फरवरी के बाद सीज फायर वायलेशंस काफ़ी बढ़ गई है और पिछले 2 दिनों में कम से कम 35 सीज फायर वायलेशंस हुए हैं, लेकिन हम जो है उसका हूबहू उसी प्रकार से उसका जवाब दे रहे हैं। जो कि F-16 पाकिस्तान में सिर्फ एक जहाज है F-16 जो कि एमरैम मिसाइल लेके उड़ सकता है और कोई भी उनके पास जहाज नहीं है जिस पे एमरैम मिसाइल लगाई जा सके। ये कि वो उस मिसाइल के टुकड़े राजौरी के ईस्ट में इंडियन टेरिटरी में पाए गए हैं, इसका मतलब है कि उन्होंने F-16 का यूज किया है। दूसरा, एयरफोर्स के पास काफी तरह से हम पता कर सकते हैं कि कौन सा जहाज उड़ रहा है या कौन सा जहाज हमारी एयर स्पेस की तरफ आ रहा है। इलेक्ट्रॉनिक सिग्नेचर होता है हर जहाज का, हमारे पास उस इलेक्ट्रॉनिक सिग्नेचर को मैच करता हुआ हमने उसको पाया, जिसकी वजह से हम ये कह सकते हैं कि F-16 इस मिशन में शामिल थे। I can assure you of a resolute, swift and strong response by the Navy when needed. We stand as one with the Army and Air Force to ensure the safety and security of our nation and our citizens. તો દેશ માટે 30 કલાક મહત્વના રહ્યા, 30 કલાક કટોકટીના રહ્યા।
27 ફેબ્રુઆરીએ જે ઘટનાક્રમ રહ્યો, આખો ઘટનાક્રમ વિગતવાર જણાવે. પાકિસ્તાની જહાજ પણ ભારતીય સેનાની ચોકીઓ પર હુમલાની કોશિશ કરવામાં આવી. આપણી સેનાની ચોકીઓને જો કે કોઈ નુકસાન નથી થયું તે પ્રકારની માહિતી આજે ત્રણેય પાંખે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં આપી. આપણે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું, જેના ટુકડા પણ બતાવવામાં આવ્યા. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને આ સીઝફાયરના ઉલ્લંઘન દરમિયાન મોટાર હુમલાઓ પણ કરવામાં આવ્યા. પાકિસ્તાન એક તરફ ટેલિફોનિક વાતચીતના પ્રયત્નો કરી રહ્યું હોવાનું ગાણું ગાઈ રહ્યું હતું અને બીજી તરફ સીઝફાયરનું સતત કરવામાં આવી રહ્યું હતું ઉલ્લંઘન. કભી બોલા કભી ફોક જેવી પાકિસ્તાનની નીતિ ફરી એકવાર સામે આવી, જ્યાં સંસદમાં શાંતિની મંત્રણા કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી હતી. બીજી તરફ સરહદ પર ગોળીઓ વરસાવવામાં આવી રહી હતી. તો આપણે પણ જણાવી દઈએ કે રાજૌરી ઈસ્ટમાંથી F-16ના જે ટુકડા મળી આવ્યા, જે હમણાં જ સેનાના અધિકારીઓ બતાવ્યા હતા. અને હવે જનતાનો મત શું છે તે આપણે બતાવીશું. જનતાનો જોશ અને આક્રોશ તો છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈ રહ્યા છે, પરંતુ આજે પણ જ્યારે અભિનંદનને છોડવાની જ વાત આવી ત્યારે લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. વાત કરીશું અમારા સંવાદદાતા જે અલગ અલગ શહેરોમાં જે ઊભા છે, જનતાની વચ્ચે ઊભા છે, તેમનો મત જાણીશું, તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણીશું અને એ પણ જાણીશું કે કેવો દેશદાજ જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર. સૌથી પહેલા અમદાવાદ જશોદાનગરથી છે અમારા સંવાદદાતા સંધ્યા પંચાલ છે અને સાથે જ ઊભા છે વડોદરાથી અમારા સંવાદદાતા ફરીદ ખાન છે, સુરતથી છે પ્રજ્ઞેશ પંડ્યા ઊભા છે અને સાથે જ સ્ટુડિયોમાં છે જાણીતા રાજકીય વિશ્લેષક છે દિલીપભાઈ ગોહિલ અને મારી સાથે છે અમારા સહયોગી જંગણા. બધાની સાથે વાત કરીશું, પરંતુ જનતાનો મૂડ કેવો છે તે જાણવાની કોશિશ કરીશું. અમદાવાદ જઈશું, જશોદાનગરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે. સંધ્યા, લોકોની સાથે વાતચીત આપે કરી હશે, લોકોનો મૂડ જાણ્યો હશે, શું કહે છે લોકો? जय हिंद। ना पहले झुके थे ना अब झुकेंगे, ना पहले डरे थे ना अब डरेंगे અને આ જ વાત ફરી એક વખત ભારતે પણ સાબિત કરીને બતાવી છે ને આ રાષ્ટ્રીય જે તિરંગો છે એ જ આપણી આન બાન અને શાન છે અને લોકો પણ એ જ કહી રહ્યા છે, ભારત પર આજે ગર્વ અનુભવી રહ્યા છે. અહીંયા પણ જે લોકો અહીંયા ઉપસ્થિત છે એ લોકો પણ એ જ કહી રહ્યા છે. પહેલા તેમના નારા સાંભળો. ભારતીય સેના તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ભારતની આન બાન શાનનો આજે વિજય થયો છે. 125 કરોડથી વધુ લોકોનો આજે વિજય થયો છે. સમગ્ર વિશ્વમાં જ્યારે દબાણ વધ્યું અને ભારતીય સેનાના એ જાંબાજ જવાન કે જે પાકિસ્તાનમાં અકસ્માતે પેરાશૂટ દ્વારા ઉતરી ગયા અને F-16 વિમાન તોડી પાડ્યું, તેમ છતાં પણ એ બહાદુરી રાખી અને આપણે મુકાબલો કર્યો. અને જ્યારે સમગ્ર જીનીવા કરાર હેઠળ જ્યારે એને સોંપવાની વાત આવી ત્યારે પાકિસ્તાન ક્યાંક નાસીપાસ ના કરે એટલે ભારતીય રાજદ્વારી ક્ષેત્રે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું અને વિશ્વના ધ્યાન દોરવાની સાથે જ પાકિસ્તાન દબાણમાં આવી ગયું અને ભારતીય સેના સામે ઝૂકી ગયું. આજે અમને ગર્વ છે કે પાકિસ્તાને આ યોગ્ય નિર્ણય લીધો છે. જો પાકિસ્તાને કદાચ આમ ના કર્યું હોત અને ભૂતકાળમાં જેમ આપણા કેદીઓ સાથે વ્યવહાર કર્યો હોત, સમગ્ર દેશમાં રોષ અને ગુસ્સો એટલો ફાટી નીકળત કે પાકિસ્તાનને કદાચ હવે શું કરવું એના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડત. બિલકુલ બિલકુલ તૈયાર રહેવું પડશે પાકિસ્તાને. બિલકુલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દબાણ ઊભું કરી અને જે આપણા બંધકને છોડવા માટે પાકિસ્તાનને મજબૂર થવું પડ્યું એ આ ભારતની નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા દરેક ભારતીયોની જીત છે. કારણ કે પાકિસ્તાન દ્વારા જે આપણા બંધક બનાવ્યો હતો ત્યારે સમગ્ર દેશના સૈન્ય સાથે છે એવો વિશ્વાસ બતાવવા માંગતા હતા અને આજે પુરવાર કર્યું છે અને આજે થયું. આના કારણે સમગ્ર વિશ્વએ ભારતની નોંધ લીધી છે અને આગામી દિવસોમાં પાકિસ્તાનની પીછે થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. જી, આ સાથે જ આજે ખુશી છે. વિંગ કમાન્ડર જ્યારે પાછા આવવાના છે આવતીકાલે શુક્રવાર છે. જી હા સમીર, આવતીકાલે શુક્રવાર છે અને આવતીકાલનો શુક્રવાર એ ગુડ ફ્રાઈડે તરીકે પણ સાબિત થવાનો છે. અહીંયા આ રીતે લોકો ઉજવણી પણ કરી રહ્યા છે, ફટાકડા સાથે આવ્યા છે અને અહીંયા ફટાકડા પણ ફોડવામાં આવશે. આપણી સાથે બહેનો આવી છે, બહેનોનો પણ આપણે પહેલા પૂછવાનો પ્રયત્ન કરીશું એ લોકોએ તૈયારી જે રીતે કરી છે. જી, શું કહેશો? ગર્વ થાય છે? ભારત બહુ જ ગર્વ થાય છે. પાકિસ્તાન ઝૂકી ગયું છે, અમને ઘણો બધો આનંદ છે. આજે અમે આનંદમાં માટે અહીંયા ભેગા થયા છે અને આનંદ મનાવવા માટે ભેગા થયા છે. ખૂબ ગર્વ છે, ભારતના સૈનિકો પર ગર્વ છે અમને. જી, આપ જોઈ શકો છો અહીંયા બેનર પોસ્ટર સાથે અહીંયા લોકો ઉમટ્યા છે. આ એ વખતનું પોસ્ટર છે જ્યારે એક અપીલ કરવામાં આવી હતી કે સેફલી તે રિટર્ન થાય અને હવે પાકિસ્તાને પણ ઝૂકવું પડ્યું છે. જી, ઝૂકવું પડ્યું છે, ઝૂકવું પડ્યું છે. પાકિસ્તાનને શર્મના કારણે ઝૂકવું પડ્યું છે, પણ એની આતંકવાદી વિધિઓ બંધ નહીં થાય તો આપણું ભારત દેશ છોડશે નહીં. આ બહુ
ખુશખબરી છે આપણા પૂરા ભારત દેશના બધા નાગરિકો માટે કે આપણો જે વીર જવાન છે એ પાકિસ્તાનથી પાછો આવી રહ્યો છે અને પાકિસ્તાન ઉપર જે દબાણ આપણો પડ્યો છે એનાથી આપણા ભારત દેશને ગર્વ છે અને ગર્વ છે. જય હિન્દ. જય હિન્દ. ચોક્કસ આજે એક ગર્વની બાબત છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય લેવલના દબાણ ઉપર અને ભારતના દબાણ ઉપર આજે આપણા જે પાયલોટ છે તેમને પરત કરવાની જાહેરાત કરવી પડી છે. આ ખૂબ જ શુભ સમાચાર છે. એટલા માટે આજે અમે જશોદાનગર 4 રસ્તા પર ઉજવણી કરવા માટે ભેગા થયેલા છીએ. અને જો પહેલા હું આ દ્રશ્યો અહીંયા બતાવવા ઈચ્છીશ કે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, ઉજવણી કરવામાં આવી રહી છે કંઈક આ રીતે. તો ઉજવણીનો માહોલ આપ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં. સીધા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લોકો ઠેર ઠેર ઉત્સવના માહોલમાં છે અને એટલે જ લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી તોડીશું નહીં ત્યાં સુધી છોડીશું નહીં. આ આજનું ભારત છે. હવે જરા સુરત તરફ પણ નજર કરી લઈએ કે સુરતમાં કેવો માહોલ છે. પ્રજ્ઞેશ ઉભા છે અન્ય લોકોની સાથે. પ્રજ્ઞેશ. જી બિલકુલ, ભારતની જે નીતિ અને રીતિ જે છેલ્લા જે આ પુલવા હુમલા પછીની રહી છે તેને લોકો અને સાથે જે સ્થાનિક યુવાનો છે તેઓ વધાવી રહ્યા છે. અને જે જુસ્સો છે, જ્યારે અભિનંદન જ્યારે આવતીકાલે ભારતમાં આવશે ત્યારે તેને લઈને જે જુસ્સો છે તે ખૂબ જ અનેરો છે. આપણે લોકો સાથે જ વાત કરીશું. શું કહેશો જે નીતિ સામે પાકિસ્તાને ઝૂકવાનો વારો આવ્યો છે અને આપણો જે પાયલટ છે તે કાલે સહી સલામત પાછો આપણા દેશમાં આવશે, શું કહેશો? ગઈ 14 ફેબ્રુઆરીએ જે પુલવામામાં 40 જવાન આપણા શહીદ થયા છે એ માટેનો કાર્યક્રમ આજે સુરતમાં કે આપણા જે જવાનો છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વનિતા વિશ્રમ સુરત ખાતે રાખવામાં આવ્યો છે. અહીં અક્ષય કુમાર અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ પણ અહીં ઉપસ્થિત હતા અને અહીંયા લોકોએ વધારેમાં વધારે એટલે 5000 થી શરૂઆત કરીને 10 લાખ સુધીનું ડોનેટ આપ્યું છે આપણા જવાનોને. આજ કહે છે કે સુરતના લોકો જવાનો સાથે છે, કારણ કે જવાનો જ્યારે બોર્ડર પર રહીને આપણી રક્ષા કરતા હોય છે તો આપણી પણ જવાબદારી છે કે આપણે પણ એમને સપોર્ટ કરીને કોઈ પણ રીતે સપોર્ટ કરીને એમને આગળ વધારીએ. આજે ઘણા લોકોએ અહીંયા ઘણા યુવાનો હોય કે નાના લોકો હોય કે પછી સિનિયર લોકો હોય, અહીંયા ઘણા બધા લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધાવી લીધો છે. જી બિલકુલ, લોકોનો ઉત્સાહ અનેરો જ છે. જે તિરંગા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને તિરંગો લઈને લોકો આવ્યા છે અને લોકોનો ઉત્સાહ એ જ પ્રમાણે દેખાઈ રહ્યો છે. શું કહેશો આપ? અભિનંદન જ્યારે આવતીકાલે ભારતમાં પાછા આવી રહ્યા છે, શું કહેશો? खूब अभिनंदन है हमारे शहर को. भारत को अपने पाकिस्तान को भारत के सामने झुकना पड़ा, ये हमें गर्व की बात है और हमारे शहर को खूब खूब अभिनंदन. वो पाकिस्तान को झुकना ही पड़ेगा क्योंकि अभी हमारा शहर जो है बराबर झुका रहा है. તમે શું કહેશો જ્યારે આપણો પાયલટ આવતીકાલે આપણા દેશમાં ફરી પાછા આવી રહ્યા છે, શું કહેશો? आई एम प्राउड, बहुत प्राउड लग रहा है. एक्चुअली मैं सोशल वर्कर हूँ और मुझे बहुत अच्छा लग रहा है ये अभी जो हो रहा है आज, कि बहुत उत्साह है हम सब में और हम कामयाब होंगे और पाकिस्तान को झुकना पड़ेगा. एंड वी आर रॉकिंग. जय भारत, जय हिंद. थैंक यू. સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ને તમામ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ભારતની જે નીતિ છે ને જે શક્તિ છે, જે લોકોની યુનિટી છે તેની સામે પાકિસ્તાને આજે નહીં હંમેશા ઝૂકવું પડશે. જી સમીર. તો આ જે સ્થિતિ જોવા મળી સુરતમાં કે હવે લોકો પણ જે જશ્નના માહોલમાં ડૂબ્યા છે, કારણ કે અભિનંદન જે પાછા આવી રહ્યા છે અને વાઘા બોર્ડરથી તેઓ પરત ફરશે, પાકિસ્તાનથી ભારત તરફ તેઓ આવશે. અને હવે એક નજર જરા વડોદરા પણ કરી લઈએ કે વડોદરામાં લોકો પોતે શું ઈચ્છી રહ્યા છે, કારણ કે હજુ પણ આરપારની લડાઈ બાકી છે ફરીદ, કારણ કે આતંકનો સફાયો પૂરેપૂરો થયો નથી, હજુ પણ પાકિસ્તાન સુધર્યું નથી. એટલે કે જશ્ન મનાવવાનો આ દિવસ નથી, છતાં પણ આતંકને સફાયો કરવા માટે કઈ કઈ નીતિ અપનાવી શકાય, કૂટનીતિ રીતે કઈ રીતે આગળ વધી શકાય, લોકોનું શું માનવું છે? ફરીદ.
ચોક્કસ સમીર, વિશ્વ સમક્ષ પાકિસ્તાન બિલકુલ ઉઘાડું પડી ગયું છે। જે રીતે આતંકી કેમ્પો ઉપર ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક જે રીતે બોમ્બારી કરીને આતંકીઓનો સફાયો કર્યો છે ને ત્યારબાદ જે રીતે આખું જે સમગ્ર વારંવાર જે રીતે પાકિસ્તાન તરફથી જે સ્ટેટમેન્ટ આવતા હતા તેમાં પણ જે જૂઠાણું બહાર આવતું હતું અને આવતીકાલે જ્યારે જાંબાજ વીર કમાન્ડર જે અભિનંદન જ્યારે ભારત પરત ફરશે ત્યારે વડોદરા વાસીઓમાં પણ અહીં જોઈ રહ્યા છો કે જોશ છે, એક દેશદાજની લાગણી જોવા મળી રહી છે। જ્યારે પહેલાથી જ્યારે પુલવામામાં અટેક થયો, આતંકી હુમલો થયો અને 40 જવાનોએ જ્યારે શહીદી ઓરી ત્યારે પણ જે લાગણી, જે રોષની લાગણી જોવા મળતી હતી, જે આક્રોશ જોવા મળતો તો આજે જોઈ રહ્યા છો કે વડોદરા વાસીઓની જજ્બાત છે। આપણે વડોદરા વાસીઓની જ પ્રતિક્રિયા જાણીશું। પાકિસ્તાનના અનેક જૂઠાણાઓનો પર્દાફાશ થયો છે। ભારત આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને જે રીતે ભારતે જે આખું ડોઝિયર સોંપ્યું છે, ભારતે પોતે જે કેટલા સાચા છે, આતંકીઓને લઈને કેટલા ભારતને પાકિસ્તાન તરફથી કેટલી મુશ્કેલી છે, શું કહેશો તમારી પ્રતિક્રિયા? સૌથી પહેલા તો જે આ પુલવામામાં એટેક થયો હતો તે ખૂબ જ નિંદનીય અને ના મર્દાનગી ભર્યો એમણે એટેક કર્યો હતો અને હું ભારતીય સેના તેમજ આપણી સરકારને અભિનંદન આપવા માંગુ છું કે 13 જ દિવસની અંદર ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો। અને સાથે સાથે જે ગઈકાલની જ વાત છે, આપણા અભિનંદન કમાન્ડર જે ત્યાં એ લોકોના કબજામાં આવી ગયા હતા ત્યારે સમગ્ર દેશની અંદર એક દુઃખભર્યું વાતાવરણ સર્જાયું હતું અને બધા એક જ પ્રેયર કરતા હતા કે આપણા જે આ કમાન્ડર છે એ સહી સલામત પાછા આવે અને સાથે સાથે એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। અને જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રેશર જે પાકિસ્તાન પર આવ્યું, ભારતે જે પ્રેશર બનાવ્યું તેના થકી આ કમાન્ડર પાછા આવી રહ્યા છે, તે માટે અમે ખૂબ જ ખુશ છે। ખૂબ જ ખુશ છે, કમાન્ડર પાછા આવી રહ્યા છે, વિંગ કમાન્ડર। શું કહેશો, શું પ્રતિક્રિયા? ભારત તમામ ક્ષેત્રમાં જે રીતે આતંકીઓ અને સામેની એક જે રણનીતિ જે છે તેમાં વિશ્વમાં પાકિસ્તાનને ઉગાડું પાડી દીધું છે। सबसे पहले तो बहुत ही खुशी की बात है कि उन्होंने ये किया, लेकिन पाकिस्तान पे भरोसा नहीं किया जा सकता, वो कुछ भी कर सकता है और उसको एक चीज खबर होना चाहिए, कल जैसे ही कमांडर आए मैं तो यही सरकार से गुजारिश करूंगा कि उसकी पूरी नक्शे ही खत्म कर देनी चाहिए। पाकिस्तान एग्जिस्टेंस ही ना करे, ऐसी कदम, ठोस कदम उठानी चाहिए ताकि ये गतिविधियां आज सिर्फ एक अभिनंदन की ही बात नहीं है, 80,000 हमारे सैनिक के साथ उन्होंने ये दुर्व्यवहार किया। सिर्फ उरी पुलवामा की बात नहीं है, हमारी सिर्फ अभिनंदन यहाँ है कि उससे जीत भारतीय सेना को नहीं, भारतीय सेना को जीत तब मिलेगी जब उरी से लेकर जब से भारत आजादी मिली है तब से लेकर अभी तक छुप छुप के अटैक करने वाले सारी गतिविधियां जो भी उसके इंटरनल सोर्स है उसको जब तक खत्म नहीं करे तब तक हमें चैन नहीं आएगा। हम युवाओं को, हम भारत सरकार के साथ है और सरकार उसके पूरे टेररिस्ट कैंप को खत्म कर दे। नहीं, बिल्कुल आ तो थवुं जोईए। मने एवुं लागे छे के अत्यारे जे रिवेंज आपणे लीधुं छे आ पाकिस्तानने कदाच वर्षो सुधी याद रहेशे। कोई पण पगलुं भरता पहेला एने याद रहेशे के अमारी जोड़े 26 तारीखे शुं थयुं हतुं, ए कदाच एमने जे आवनारी जेनरेशन छे एमने पण याद राखशे। आ જે રીતે આપણી સેના જે રીતે કાર્ય કરીને પાકિસ્તાનનો જે આતંકવાદ પોષવાની વૃત્તિ છે એ વિશ્વમાં ખુલ્લી પડી ગઈ છે અને ઉઘાડી પડી ગઈ અને જે રીતે એમની વૃત્તિ છે એ દેખતા જ્યારે આજે દેશ, સમગ્ર દેશના યુવાનો, સૈન્ય તમામ જ્યારે એકજૂટ થઈને જ્યારે એક તાકાત થઈ ઉભરે ત્યારે આ દેશ જે એક નાનો અમથો દેશ છે એ ઘૂંટણીએ પડી ગયો છે। બાલકોટમાં પાકિસ્તાન એક ખૂબ મોટો કેમ્પ ચલાવી રહ્યું છે, વિજિત થયું છે। પાકિસ્તાન આમ બેધારી તલવાર ચલાવે છે। પાકિસ્તાન હંમેશા યુદ્ધમાં હિન્દુસ્તાન સામે જીત્યું નથી, પરંતુ એણે એક આતંકવાદી કેમ્પ, એની એક બીજી મિલિટરી છે આપણે કહીએ તો ચાલે। પાકિસ્તાન, ઇમરાન ખાન હોય કે પછી કોઈ પણ એનો પાકિસ્તાનનો નેતા હોય, એ વર્ષો વર્ષ એ લોકોએ ડબલ બ્રિગેડિયર ચલાવી છે અને એમને હિન્દુસ્તાને જે બાલકોટ પર હુમલો કર્યો છે અને 300 થી 350 આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, ખરેખર તો એમના લશ્કરના ઇન્ટરનલ માણસો જ છે અને એ હિન્દુસ્તાનને મોકલે છે। હિન્દુસ્તાનના યુવાનોને એ લોકો ભોળવી અને એ જે કાર્ય કરી રહ્યા છે, પાકિસ્તાનનું ડબલ સ્ટાન્ડર્ડ છે અને ડબલ સ્ટાન્ડર્ડ જે છે વિશ્વ સમક્ષ ખુલી ગયું છે અને જે એની જે આખી જે ખોટી જે નીતિઓ જે છે, આતંકીઓને જે પ્રોત્સાહન આપવાની જે આખી જે નીતિ છે એ પણ વિશ્વ સમક્ષ ખુલી ગઈ છે। ત્યારે વડોદરાવાસીઓ સમીર ચોક્કસ એક દેશદાજની લાગણી ધરાવે છે અને તેમની લાગણી પણ એ જ રીતે આજે એકદમ જજ્બાતથી તેઓ બિલકુલ અહીંયા પ્રકટ કરી રહ્યા છે કે પાકિસ્તાનની જે આતંકીઓની જે આખી જે એક આખી જે કેમ્પો છે તેને કાયમ માટે નેસ્તનાબૂદ કરી દેવા જોઈએ।
જે ભારત ઈચ્છી રહ્યું છે કે તમામ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવે, એ આતંકીઓને સોંપી દેવામાં આવે અથવા તો જ શાંતિ સ્થપાશે. અને એ જ આતંકિસ્તાન બની ચૂકેલા પાકિસ્તાનને જવાબ આપવા માટે હવે ભારતે એક કમર કસી છે અને હવે સેના પણ તૈયાર છે કે કોઈ પણ ભોગે પાકિસ્તાનને તેનું જ औकात બતાવી દેવામાં આવે. અહીં સમય થયો છે એક વિરામનો. તો જ્યારે પણ પાકિસ્તાને આંખ ઉઠાવી છે અને ત્યારે તેને પીછેહટ કરવી પડી છે અને આ વખતે પણ તેણે જ પીછેહટ કરવી પડી, કારણ કે તેનું જે પોત પ્રકાશ્યું અને પાકિસ્તાને બતાવી આપ્યું કે તે કેટલી વખત જૂઠું બોલી શકે છે, અલગ અલગ રીતે, અલગ અલગ તારીખે, અલગ અલગ સમયે. કારણ કે સામે છે ભારત કે જે હંમેશા સત્યના તે રસ્તા પર ચાલતું હોય છે. આપણી સાથે છે જશોદાનગરથી, અમદાવાદથી સંધ્યા છે, તેની સાથે અનેક લોકો ઊભા છે, જશ્નનો માહોલ ચલાવી રહ્યા છે. પરંતુ સંધ્યા, અહીંની જે નાગરિકોને એ પણ બતાવવાની જરૂર છે કે હજુ આતંકનો સફાયો નથી થયો, હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. પાકિસ્તાન પૂરેપૂરી રીતે સુધર્યું નથી. એટલે હવે ખરો જે અઘરો જે પાઠ શરૂ થાય છે, અગ્નિ પરીક્ષા શરૂ થાય છે કે પાકિસ્તાનને પાઠ ખરેખર કેવી રીતે ભણાવી શકાય, એ વિશે લોકોનું શું માનવું છે? પહેલા જ આપણે પણ વાત કરી કે પાકિસ્તાને અહીંયા પહેલો સબક આપણે આપી દીધો છે અને હવે જે બીજો સબક છે તે એ રીતે આપવાનો છે કે આતંકના આકાઓ છે તે પાકિસ્તાન ભારતને સોંપી દે તો જ કદાચ આ મોટી જીત ગણાશે. અને આ જીત અહીંયા આ ખુશીઓ આ રીતે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જે યુવાનો છે તે શું માની રહ્યા છે આ જીત વિશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ. પહેલી જીત મળી છે, વિંગ કમાન્ડર પાછા આવશે, પરંતુ મુખ્ય પ્રશ્ન આપણો આતંકવાદ સામે છે, આતંકના આકાઓ સામે છે. ગાંધીનગર અક્ષરધામમાં જેમ આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો તેવી જ રીતે ભારતમાં આ પાકિસ્તાનનું મેન આતંકવાદીઓનું ગઢ પાકિસ્તાન છે. જ્યાં સુધી આ આતંકવાદ નાબૂદ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સામેની આપણી આ લડાઈ ચાલુ રહેશે. ભારત દેશ કોઈની સામે ઝૂક્યો નથી ને ઝૂકવાનો નથી. આવું એક પાકિસ્તાન આવે કે 1000 પાકિસ્તાન આવે, આપણે એની સામે લડવાનું છે અને આતંકવાદને નાબૂદ કરવાનો છે. આપણે અહીંયા જે ઊભા છે અહીંયાથી 2 કિલોમીટર દૂર હાટકેશ્વર એરિયામાં બી બોમ્બલાસ્ટ થયો હતો અને 2008માં આપણે મુંબઈમાં બી બોમ્બલાસ્ટ થયો હતો. એટલે આજે એક સાથે આટલા જવાનો મળ્યા છે એટલે આવું થયું છે. પણ આમ જોવા જઈએ તો આતંકવાદની રીતે અઠવાડિયામાં તમે સમાચાર રેગ્યુલર જોશો તો એક સીઝ ફાયરમાં 1-2 જવાન તો આપણા રોજ શહીદ થતા જ હોય છે. એટલે જો પાકિસ્તાન બી હવે સમજી ગયું છે છેલ્લા 2 અઠવાડિયા થયા પુલવામાના હુમલાને કે આપણે દેશનો જનતાનો જુસ્સો જોઈને જો એમને આપણા જે એરફોર્સના જવાનને પરત કરી દીધો છે તો એ લોકોને બી સમજી જવું જોઈએ કે જે લોકો પાછળથી આતંકવાદને સપોર્ટ કરે છે એમને બંધ કરી દેવું જોઈએ. બિલકુલ બંધ કરી દેવું જોઈએ. આતંકને સપોર્ટ કરવાનું પાકિસ્તાને બંધ કરવું જોઈએ. બિલકુલ બંધ કરી દેવું જોઈએ. બેન, દુનિયાના આટલા બધા દેશો મળીને હવે એકજૂટ થયા છે અને આતંકવાદ હવે બંધ કરાવવાના આરે જ છે. ત્યારે આપણે પણ એવી હિંમતથી બધા લોકોએ સાથે મળીને પણ આતંકવાદને બંધ કરાવવા વિરુદ્ધ આ વસ્તુઓ કરવી જ જોઈએ. એટલે આપણે એવું કહીએ છીએ કે પહેલી વસ્તુ તો હું આપણે જે અત્યારે ઇન્ડિયન એરફોર્સના જે જવાનો છે એને હું સેલ્યુટ કરવા માંગુ છું કે એમને આટલી બધી સરસ કામગીરી કરી અને આતંકવાદને નાબૂદ કરવામાં એમનો પણ બહુ મોટો ફાળો છે. તો આઈ થેન્કફુલ ટુ ધેમ કે આપણે આપણી આતંકવાદીઓની રક્ષા પણ કરી છે. જી બિલકુલ. અને અહીંયા પોસ્ટર પણ જોઈ શકો છો, ભારતીય સેનાને સલામ. નારા પણ એ જ લાગી રહ્યા છે કે ભારતીય સેનાને સલામ. ભારતીય સેના સાથે છો યુવાનો? હા, સેના સાથે છે ને, ભારત સાથે, ભારત યુવા સરકાર જે પણ નિર્ણય બરાબર હા સાથ આપે છું. એક નારો લગાવી દો, વંદે વંદે વંદે. તો આ જ જુસ્સો છે, આ જોશ છે અહીંના યુવાનોનો અને તે પણ એ જ કહી રહ્યા છે. જી કાકા શું કહો છો? આપ પણ પોસ્ટર લઈને ઉભા છો. આ ગઈકાલનું મેડમ જે પણ થયું હિન્દુસ્તાન પર ખોટું છે. આપણો સમય આવ્યો છે, આપણે એને શૂટ કરવા જોઈએ. જો આપણે આપણા જવાનોને સપોર્ટ નહીં કરીએ તો આપણા જવાનોને આપણે તાકાત આપવાની છે. આપણા જવાનોને આપણે આગળ વધવા માટે પૂરતી શક્તિ આપીશું. આપણા જવાનો 100% પાકિસ્તાનનો જે આતંકવાદ છે તેને ખતમ કરતા 1 મિનિટની વાર નહીં લાગે બેન. અને હું વિશ્વાસ સાથે કહું છું કે જો આપણા ભારતીય આપણા જવાનોને પૂરો સપોર્ટ કરે 100%, 150% આતંકવાદ ખતમ થઈ જશે. બિલકુલ ખતમ થશે. પુલવામાના આતંકવાદી હુમલા પછી દેશમાં જે આક્રોશ ફાટી નીકળ્યો છે એ અત્યારે ભારતીય દરેક નાગરિકની પૂર્વ આક્રોશ છે અને સરકાર આના ઉપર જે સખ્તાઈથી પગલાં લઈ રહી છે એને અમે દેશના નાગરિક તરીકે સપોર્ટ કરીએ છીએ. દેશનો દરેક એક નાગરિક અત્યારે દેશ સાથે છે, સરકાર સાથે છે અને એ જ કહી રહ્યા છે કે અમે તમારી સાથે છે, તમે આગળ વધો. અમે ભારતીય સેનાની સાથે છે અને જે પાકિસ્તાને ભારત સરકારની જે કાર્યવાહીથી ડરીને
જે આ નિર્ણય લીધો છે એટલે ભારત સરકારને અભિનંદન આપીએ છીએ. આતંકવાદને કેવી રીતે નાબૂદ કરીશું? કારણ કે છાશવારે છમકલા કરતું રહે છે પાકિસ્તાન, આતંકીઓને ત્યાંથી મોકલતું રહે છે. આતંકના આકાઓ પાકિસ્તાનમાં ઘૂસીને બેઠા છે. દાઉદ ઘૂસીને બેઠો છે, મસૂદ અઝહર પણ ઘૂસીને બેઠો છે. એ લોકો માટે હવે શું પગલાં લેવા જોઈએ? આતંકવાદીઓનો જે મુખ્ય જડ છે, જે અરબ કન્ટ્રી અને જે લોકોને પોષણ આપે છે આતંકવાદીઓને આર્થિક રીતે કે બીજા હથિયારો, એ લોકોની શસ્ત્ર, તે લોકોની કમર જ તોડી નાખવી જોઈએ સૈન્ય કાર્યવાહી કરીને. અને ભવિષ્યમાં બીજી વખત આવી રીતે કોઈ આતંકવાદીઓ આવી રીતે ભારત ઉપર પગલું ભરતા 100 વખત વિચાર કરે, એ રીતની કાર્યવાહી થાય તો જ આતંકવાદીઓ બંધ થશે. પહેલી પ્રતિક્રિયા જ્યારે તમને ખબર પડી કે ભારતીય સેના, વાયુસેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે, ત્યારે કેવી ફિલિંગ હતી તમને? શું લાગ્યું તમને? ભારતીય વાયુસેનાએ પ્રથમ વખત આવી રીતે પીઓકેમાં જઈને જે કાર્યવાહી કરી અને 300 થી 350 જેવા આતંકવાદીઓને નેસ્તનાબૂદ ને જન્નત 72 હુરોને જન્નત સુધી પહોંચાડ્યા, એ મારા મનમાં સૌથી જીવનમાં અદ્ભુત અનુભવ હતો. કે હજી એ લોકોને એવું જ કહેવાનું છે ને, ગિનતી કરતે રહો, આગે આગે અભી દેખો કિતને બાકી હૈ. તમે ગણતા રહો, હજુ આગળ કાર્યવાહી થતી રહેશે. બિલકુલ. તો આજ અહીંયાથી અવાજ આવી રહ્યો છે કે પાકિસ્તાનને, આતંકવાદીઓને કે તમે ગણતા રહો. હજી તો ઘણી બધું લિસ્ટ હજી લાંબુ છે. આતંકવાદીઓને જવાબ આપવાનો છે, જડબાતોડ જવાબ આપવાનો. સમગ્ર વિશ્વમાં આતંકવાદ નાબૂદ થાય અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નાબૂદ થાય. કેમ કે સમગ્ર વિશ્વમાં જો આતંકવાદનું એપી સેન્ટર હોય તો પાકિસ્તાન છે. આતંકવાદ ત્યાં જ ફૂલે છે, ફાલે છે અને સમગ્ર વિશ્વને ધમરોડે છે. તેવામાં સમગ્ર વિશ્વના દેશોએ પણ સમજી જવું જોઈએ. ચીન સહિતના દેશોએ તો ખાસ સમજી જવું જોઈએ કે જેને મિત્રતા બાંધી છે એ ચીન જો સાનમાં ના સમજતું હોય તો સમગ્ર વિશ્વએ પાકિસ્તાનની અંદર ઘૂસી અને પાકિસ્તાનના તમામ આતંકવાદી કેન્દ્રોને નાબૂદ કરી સમગ્ર વિશ્વને શાંતિ આપવા માટે અગ્રેસર થવું પડશે. કેમ કે આતંકવાદનો એકમાત્ર પર્યાય હોય એ પાકિસ્તાન છે. હવે નહીં ચલાવી લેવામાં આવે. આતંકવાદના જડને નાબૂદ કરવું હશે તો પાકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો નાબૂદ થશે તો સમગ્ર વિશ્વમાં આપોઆપ શાંતિ સ્થપાશે. કારણ કે પાકિસ્તાન માત્ર ને માત્ર પાકિસ્તાન સમગ્ર વિશ્વને આતંકવાદની ભેટ ધરી રહ્યું છે. અને છેલ્લા ઘણા દિવસથી એક નારો પણ સાંભળવા મળી રહ્યો છે, મોદી હૈ તો મુમકિન હૈ. ભારતીય સેનાને તો આપણે સલામ કરી જ રહ્યા છે, પરંતુ પોલિટિકલ વિલ વગર પણ આ શક્ય નથી બનતું. નરેન્દ્ર મોદી માટે શું કહેશો? જો એમના માટે કહેવાય નથી, કેમ કે જો આર્મીનું કામ કરે છે. આર્મી કોઈ પોલિટિકલ પાર્ટી નથી. આર્મી એક આપણી ભારત દેશની આર્મી છે અને આપણા 130 કરોડ હિન્દુસ્તાનીઓની આર્મી છે. એટલે આપણે આર્મી અને પોલિટિક્સને અલગ રાખી શકીએ, બરાબર છે. એટલે આપણે એક જ વસ્તુ કહેવાય કે આપણા આ જે જીત છે 130 કરોડ હિન્દુસ્તાનીઓની જીત છે, બરાબર. હા, લોકતંત્રના વડા તરીકે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય અને સ્વાભાવિક છે કે સમગ્ર દેશના 125 કરોડની જે બાગડોળ સંભાળતા હોય, લોકતંત્રની સૂચના મુજબ જ વડાપ્રધાન કામ કરતા હોય, ત્યારે સમગ્ર દેશનો રોષ જોઈ અને ખુદ પ્રધાનમંત્રીએ પણ નિર્ણય લેવો પડ્યો છે. અને આશા છે કે હજુ કઠોર નિર્ણયો લઈ પાકિસ્તાનને એ હદ સુધી આપણે સબક શીખવાડશે કે પાછલી સરકારોએ ના શીખવાડ્યો હોય તેવી આ વર્તમાન સરકાર શીખવાડશે તો જ પ્રજામાં એક વિશ્વાસ, ભરોસો અને સલામતીની ભાવના પૂરી પાડી અને સમગ્ર વિશ્વમાં લોકતંત્રની તાકાત બતાવી શકાશે. બિલકુલ. બહુ જ મોટી વાત અહીંયાથી સામે આવી છે કે જે વિશ્વાસ, જે આશા ઊભી કરી છે એ હવે પૂરી કરવાની છે. આ તો હજુ એક ડગલું આગળ વધ્યા છે. આવા ઘણા કડક નિર્ણયો લેવાના છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવાના છે. એટલું જ નહીં, જો પાકિસ્તાન ભારતને સોંપી દે તો તેનાથી મોટું પગલું બીજું કોઈ જ નહીં હોઈ શકે. સમીર, જે છે તે જાળવવાની જરૂર છે, જે દેશભરમાં જોવા મળી રહ્યું છે. કારણ કે ભારતીય જવાનોનો જુસ્સો તો બુલંદ છે અને આ જ બુલંદી સાથે જો આગળ વધ્યા તો પાકિસ્તાન એ સમજી શકશે કે આખરે તેણે જે કદમ ઉઠાવ્યું હતું, જે આતંકના રસ્તેથી ચાલતું હતું, તે ખરેખર એ બરબાદીનો રસ્તો હતો. આપણી સાથે જોડાયા છે મેઘાણીનગરથી નવીન ઝા જોડાયા છે અને સાથે જ જોડાયા છે અમારા સંવાદદાતા જોડાયા છે જીવરાજ પાર્કથી જોડાયા છે. તેમની સાથે ભાવિક આચાર્ય જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. નવીન, લોકો શું માની રહ્યા છે કે હજુ મંજિલ બહુ લાંબી છે, કારણ કે હજુ આતંકનો સફાયો પૂરેપૂરો થયો નથી. પાકિસ્તાનને પાઠ પૂરેપૂરો ભણાવવાનો બાકી છે અને ત્રણેય સેનાના જે અધિકારીઓ હતા તેમણે પણ કહ્યું કે 14મી ફેબ્રુઆરી બાદ સીઝ ફાયર વાયોલેશન જે છે તે વધી ચૂક્યું છે. એટલે કે પાકિસ્તાન હજુ શાંતિથી માને તેવું લાગતું નથી. સમીર, જે રીતે સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે ક્યાંક ને ક્યાંક જે અભિનંદન, જે વાયુસેનાનો વિંગ કમાન્ડર, આપણો પાયલોટ છે, તે જે તેમના કબજામાં આવી ગયો હતો ફાઇટર, જે આપણો પ્લેન હતો તેના જે કહી શકાય કે તે
પીઓકેની જે બોર્ડરમાં તેના માટે જે કાલે છોડવાના છે પાકિસ્તાન તરફથી જે ત્યાંના વડાપ્રધાને ત્યાંના સાંસદમાં જે રીતે ઉલ્લેખ કર્યો છે તેને લઈને તેને વેલકમ માટેના તમામ પોસ્ટર લાગી ગયા છે। અહીંયા જે કારગિલમાં એક શહીદ થયેલ મુકેશ રાઠોડ ચોક છે ત્યાં લોકો પણ ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક તેનું વેલકમ માટેની જે તમામ પ્રકારની એ લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે। જો કે સાથોસાથ ફટાકડા ફોડવાની પણ એ લોકો તૈયારીઓ જે છે કરી ચૂક્યા છે કે ક્યાંક ને ક્યાંક શહીદ જે મતલબ જે અભિનંદન છે જે ત્યાં ફસાઈ ગયો હતો તેને છુટકારો મળે અને ક્યાંક ને ક્યાંક તે દેશનું સપૂત આપણો લાલ છે ભારત દેશનું સપૂત તેને ક્યાંક ને ક્યાંક છોડવામાં આવી રહ્યા છે અને દેશ માટે ગર્વની વાત છે, દેશ માટે એક ખુશીની વાત છે કે જે રીતે તેને છોડવા માટે મજબૂર થયું છે। એ કૂટનીતિ છે ભારતની, ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ જે પ્રેશર છે તમામ પ્રકારની કહી શકાય કે તમામ પ્રકારની જે ભારતે મજબૂર કર્યો છે કે તેમના પાયલટને સુરક્ષિત છોડવામાં આવે, નહીં તો ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવામાં આવશે। જોઈ શકો છો કે લોકો ફટાકડા ફોડીને પણ અહીંયા ખુશી મનાવી રહ્યા છે કે તેમના જે લાલ છે તેમના સપૂત છે તેમને મુક્ત કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક એક ખુશી છે એ લોકોમાં જોવા મળી છે। એ સાથે અહીંયા કેટલાક આર્મીના નિવૃત્ત અધિકારીઓ પણ છે અમારી સાથે, તેમની સાથે પણ વાત કરીશું। સમીર, અત્યારે આપ જોઈ શકો છો કે લોકો ફટાકડા ફોડીને જે રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તે સૌથી મહત્વની વાત છે અને આપણે લાઈવ દ્રશ્ય પણ જોઈ શકો છો કે આ લોકો એક દિવાળી જેવો માહોલ હોય એ પ્રકારનો એક પ્રસંગ હોય એ પ્રકારની ખુશી છે કારણ કે આપણો જાબાજ કહી શકાય કે સપૂત આપણા દેશનો લાલ છે અભિનંદન તેને પાકિસ્તાનને છોડવા માટે મજબૂર થઈ છે અને ભારતની જે કહી શકાય કે ભારતે જે રીતે સ્પષ્ટ રીતે કીધું છે કે તેમને જે પાયલોટ છે તેમને મુક્ત કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક તેમને પણ ભોગવવા તૈયાર રહેવું પડશે, જેના કારણે પાકિસ્તાને પણ આ વાતને સ્વીકાર કર્યું છે અને અત્યારે અમારી સાથે કેટલાક અધિકારીઓ પણ છે જે આર્મી પણ રહી ચૂક્યા છે। શર્માજી, શું કહેશો ખાસ કરીને અભિનંદનને મુક્ત કરવા માટે पाकिस्तान से मजबूर थे? पाकिस्तान पूरा मजबूर है और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी के दबाव में जो उसने देखा, पाकिस्तान ने देखा, मजबूर होके हमारे कैप्टन अभिनंदन को छोड़ दिया है और ये बहुत बड़ी बात है। कूटनीति के दौर में ये हमारी सेना की, हमारी एयरफोर्स की और हमारे हिंदुस्तान की जीत है कि सरासर पाकिस्तान अभी डरा हुआ है कि वो अपने कंट्रोल में आ जाएगा, उसको सबक सिखा दिया है। हमने 400 उनके उग्रवादी मार के जो मैसेज दिया है उनके उग्रवादियों को आज हमारे पूर्व सैनिक आज भी लड़ने के लिए तैयार है। अगर पाकिस्तान देता है तो अपने जो ने लड़ने के लिए तैयार है और जो छोड़ा है उसके लिए बहुत बहुत अपने प्रधानमंत्री को अभिनंदन करते हैं कि इस तरीके से कूटनीति इस तरीके से जवाब देते रहे कि पाकिस्तान घुटना चढ़ जाए तो उसको मार की जवाब मार से झेलता है। अभी तक जो हमने मार नहीं दिया, जो मैसेज गया है पाकिस्तान को, वो उग्रवादियों को, पाकिस्तान की सरकार को और प्रधानमंत्री को भी समझ में आ गया है कि हम हिंदुस्तान के साथ नहीं लड़ सकते। ईंट का जवाब पत्थर से जो नरेंद्र मोदी ने दिया है, अगर इस तरीके से जवाब देते रहे तो ये कभी भी किसी भी घटना को अंजाम नहीं दे सकता। अगर ये हमारे अभिनंदन को कुछ छेड़ता तो हम 100 अभिनंदन शाम को उसको कत्ल कर देते। उसको समझ में आ गया है कि हमारे 44 जवान शहीद हुए, उसके लिए 400 हमने शहीद किए। ये बहुत बड़ा मैसेज है, विश्व के लिए मैसेज है, विश्व के लिए खतरा था जिसको भारतवर्ष ने खत्म किया है, हमारे नरेंद्र मोदी ने खत्म किया है। जो सुपर कमांडर है उसके डिसीजन से आज पाकिस्तान हिला हुआ है, अंदर से बिल्कुल डरा हुआ, घुटने टेक गया है। इससे ज्यादा मैसेज क्या दे सकते हैं? बिल्कुल समीर, જે રીતે લોકોમાં ખુશી છે કે ભારત પ્રતિ, દેશ પ્રતિ અને જે દેશનો લાલ છે અભિનંદન તેને મુક્ત કરવા માટે પાકિસ્તાન મજબૂર થયું છે કે જે રીતે ભારતની કૂટનીતિ છે, ઇન્ટરનેશનલ પ્રેશર કહી શકાય તમામ પ્રકારની, તો ક્યાંક ને ક્યાંક આ દેશની જીત છે, ભારત દેશની જીત છે કે તેને અભિનંદનને સુપ્રત કરવો પડશે અને આવતીકાલે વાઘા બોર્ડરથી અભિનંદનને પરત ભારત મોકલવામાં આવશે એ પ્રકારની તૈયારીઓ પણ ચાલી રહી હોવાની વાત સામે આવી રહી છે। જી બિલકુલ, તો દેખાઈ રહ્યો છે મેઘાણી નગરથી અને વાત કરીશું હવે સીધા જીવરાજ પારદેશી જ્યાં ઊભા છે અમારા સંવાદદાતા ભાવિક આચાર્ય ઊભા છે। ભાવિક, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અભિનંદનને જે આવકારવા માટે ભારતને અભિનંદન આપી રહ્યા છે તમામ લોકો। હકીકતમાં તો એ જવાનોએ જે દિવસ રાત એક કરીને જે પેટ્રોલિંગ કરી રહ્યા છે, ચોકી પર જે ફરજ બજાવી રહ્યા છે, દેશની સુરક્ષા કરી રહ્યા છે, તે પૈકીનો એક જવાન છે અભિનંદન કે જે MiG-21 લઈને નીકળ્યો હતો અને તે પહોંચી ગયો જે પાકિસ્તાનની કસ્ટડીની અંદર,
જઈને હવે પાકિસ્તાન એ છૂટો કરવાની જાહેરાત કરી છે અને આવતીકાલે વાઘા બોર્ડરથી તે પરત આવશે। જી જલ્દી સમય જે પ્રમાણે સમગ્ર દેશની એક માહોલ જોવા મળ્યો છે, જે પ્રમાણે અભિનંદન જે છે તેને આવતીકાલે મુક્ત કરવાનો છે, ત્યારે આપણે અહીંયા આગળ જે લોકો ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું કે અત્યાર સુધીમાં જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી ભારત સરકાર અને ભારતની સેના દ્વારા શું કઈ રીતે તમે બિરદાવો છો અને આવતીકાલે આપણો જે જવાન જે પાછો આવશે કેવો આનંદ અનુભવો છો તમે? જય જવાન જય કિસાન। જે આપણા સૈનિકોએ જે કંઈ કાર્યવાહી કરી અને પાકિસ્તાનની અંદર જે કંઈ ત્યાં બોમ્બબારી કરી અને આતંકવાદીઓને નષ્ટ કર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, ખૂબ બિરદાવીએ છીએ। અમને ખૂબ ખૂબ એના માટે અભિમાન છે। પાકિસ્તાનને તો એવો સબક શીખવાડવો જોઈએ કે એના 4 ટુકડા કરી નાખો, એને સાફ કરી નેક્સ્ટ નાબૂદ કરી નાખો, દુનિયાની રીતે એને અલગ કરી નાખો। એટલે અમને એટલો બધો આનંદ છે ને એટલો બધો અમને તો ભારત પ્રત્યે અમારા સૈન્ય પ્રત્યે ખૂબ ધન્યવાદનો પાત્ર અમે ગણીએ છીએ। તમારું શું માનવું છે જે પ્રમાણે અત્યારે અભિનંદન જે છે આવતીકાલે પાછા આવવાના, જે પ્રમાણે અત્યારે 3 જે પાંખોના વડાએ એક તો અહીંયા પ્રેસ કોન્ફરન્સને બતાવ્યું કે તેમનું વિમાન જે છે આપણે તોડી પાડ્યું છે, તેમ છતાં પણ અત્યારે જૂઠાણું ફેલાવતું હતું કે અમે કોઈ પણ ભારતની સરહદમાં નથી આવ્યા। શું કહેશે મુદ્દે? પાકિસ્તાન તો હંમેશા જુઠ્ઠું બોલતું હોય છે। દરેક વખતે કહે છે કે અમે આતંકવાદને સપોર્ટ નથી કરતા, અમે શાંતિપૂર્ણ માહોલ ચાહીએ છીએ, પણ દરેક વખતે આતંકવાદીઓને પનાહ એ જ લોકો આપે છે। તો આ લોકો તો જુઠ્ઠું બોલે જ છે ને। આ તો એક વિમાન તોડ્યું છે। હું દેશની સેનાને કહેવા માંગીશ, એક નહીં બીજા 10 નહીં 100 નહીં 1000 જ્યાં સુધી પાકિસ્તાનના વિમાનો બચે નહીં ત્યાં સુધી દરેક વિમાનોને તોડી પાડવું જોઈએ અને પાકિસ્તાનના દરેક સૈનિકોને મારી નાખવા જોઈએ। જો પાકિસ્તાન આપણા એક પણ સૈનિકને ખરોચ પહોંચાડે છે તો આખી સેનાને ઉડાડી દેવી જોઈએ। જે ઇન્દિરા ગાંધીએ જીગર બતાવ્યું હતું કે પાકિસ્તાનના ટુકડા કરી દેતા, ફરીથી દેશની સેનાએ એવું જીગર બતાવીને પાકિસ્તાનના ટુકડા કરી દેવા જોઈએ। તમારું શું માનવું છે જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે સેના દ્વારા અને હજુ પણ જે કાર્યવાહી ચાલુ છે, જે પ્રમાણે વિમાન જો આવ્યું હતું તો તેને પણ આપણે તોડી પાડ્યું છે, તેની પાછળ સાથે સાથે સૈનિકને પણ આપણે પાછા લઈ ગયા છે અને હજુ પણ કેટલીક જગ્યાઓ ઉપર તોપમારો અને બંદૂકને ગોળીબારી છે જે ચાલુ છે। હવેનું આગળનું સ્ટેપ સરકારે શું લેવું છે, સેના દ્વારા શું સ્ટેપ લેવામાં આવ્યું છે અને આવતીકાલે અભિનંદન આવે છે તો તમે કેવી લાગણી અનુભવો છો? હું અત્યારે સેના પ્રત્યે ગર્વની લાગણી અનુભવું છું। આપણી જે 3 પાંખની સેનાઓ છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે। એમણે જે કાર્ય કરી બતાવ્યું છે એ આપણા દેશ માટે અને સેના માટે બહુ ગૌરવપૂર્ણ છે। આવું જ કાર્ય હર હંમેશ આપણી સેના ગમે તે સમયે રાત હોય દિવસ હોય કોઈ પણ સમયમાં એ લડવા માટે તૈયાર છે। પાછળ આપણો દેશ અને દેશવાસીઓ એ આપણી 3 સેનાની સાથે હર હંમેશ સાથે રહેશે અને પબ્લિકનો જોશ એવો છે કે સેનાની સાથે જ છે। પાકિસ્તાનને જબરજસ્ત સબક શીખવવો જરૂરી છે। હજી પણ પાકિસ્તાનના જે કંઈ એ લોકોના જે વિચારો છે એ વિચારોની એમને નેસ્ત નાબૂદ કરી દેવા જોઈએ। જે પ્રમાણે લોકોનું કહેવું છે કે પાકિસ્તાન જે છે એને નેસ્ત નાબૂદ કરી જોઈએ, તમારું શું માનવું છે જે પ્રમાણે અત્યારે કાર્યવાહી સેના દ્વારા કરવામાં આવી રહી છે, તમે એનાથી ખુશ છો અને આવતીકાલે જે પ્રમાણે ભારતે એક પ્રેશર બનાવીને તેની ઉપર આજે છોડવા પર મજબૂર થયા છે આપણા પાયલોટને, શું કહેશો? ખાસ તો આપણે ત્રણેય જે દળ છે એને આપણે અભિનંદન આપીએ છીએ અને બીજું કે અભિનંદન પાછા આવે છે એ બદલ તો ગૌરવની વાત છે કે એ લોકો ડરી ગયા છે। જો આવી રીતે આપણે ડરાવતા રહીશું ને હંમેશા તો એ ફરીવાર આપણી સામે હાથ કંઈ બી કંઈ કરવાની કોશિશ નહીં કરી શકે અને આપણા દેશની અંદર આ જે 3 સૈનિકોના જે વડા છે એ ખરેખર ડિસિઝન લઈ રહ્યા છે, એનો ગૌરવ અનુભવે છે અને આજે દેશની અંદર જો અભિનંદન કાલે આવશે તો આપણે મીઠાઈ અને ફટાકડા ફોડી અને એને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આપણે આખે સમગ્ર દેશ આજે એની સાથે છીએ। જય જવાન જય કિસાન વંદે માતરમ। જે પ્રમાણે આપણે જોઈ શકીએ કે સમગ્ર દેશના લોકો છે તેમાં ખૂબ જ ઉત્સાહ છે અને આવતીકાલે જે પ્રમાણે અભિનંદન પાછા આવવાને ત્યારે અત્યારથી લોકો જે છે તેની ઉજવણી પણ કરી છે, તેની સાથે સાથે આવતીકાલે અભિનંદન જ્યારે પાછો આવશે તેની આજ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સમીર, બિલકુલ, તો અભિનંદનની રાહ જોઈ રહ્યા છે અને સાથોસાથ હવે જે યુએઈના જે પ્રિન્સ ક્રાઉન છે તેમણે પણ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી, ઇમરાન ખાન સાથે પણ વાતચીત કરી અને બંને દેશ વચ્ચે જે ઘર્ષણની સ્થિતિ જે સર્જાય છે તેને ડાયલ્યુટ કરવાની તેમણે જે વાત કરી છે કે બંને દેશ માટે આ હિતકારક નથી। ભાવિ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। ભૂલ સાહેબ, આપને કહીશું કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એક એવો કોઈ નિર્ણય આવશે કે જે બંને દેશ માટે સકારાત્મક હશે, બીજી બાજુ જે યુએઈ છે જે પાકિસ્તાન અને ભારત બંનેને પોતાનો મિત્ર દેશ ગણી રહ્યા છે તેમાં પ્રિન્સ ક્રાઉન પણ આવ્યા હતા, તમે ટેલિફોનિક પણ જે વાતચીત કરી ઇમરાન ખાન સાથે, મોદી સાથે। લાગી રહ્યું છે કે હવે વિશ્વના અન્ય દેશો પણ ઝંખી રહ્યા છે કે આ તણાવ એ ઘટે, તે વધે નહીં, કારણ કે દેશ હિતમાં નથી।
એ વાત સાચી છે, પણ આપણે આપણું હિત વિચારવાનું છે. કારણ કે તણાવ વધે એવું આપણે કોઈ કૃત્ય નથી કર્યું. આપણે જે જનતામાં જે ઉત્સાહ છે જુદી વસ્તુ છે, પણ આપણે જે કૃત્ય કર્યું તો એ કોઈ ઉન્માદ થયું નહોતું કર્યું. આપણે તો આપણા સ્વ બચાવ માટે આતંકવાદી અડ્ડા હતા એનો નાશ કરવાની કોશિશ કરી હતી. ઉશ્કેરણી કરવાની કોશિશ પાકિસ્તાને કરી હતી. પાકિસ્તાન જો આ પ્રકારના કરશે એ કરી શકાય છે, અને આપણે આજે નહીં તો ધીરે ધીરે એને હવે આપણે એને નીતિગત બનાવી દીધું છે. આપણે અત્યાર સુધી એવું હતું કે આતંકવાદનો સામનો કેમ કરીશું એ વિશે એક અનિશ્ચિતતા હતી આપણા દેશમાં. હવે આપણે નિર્ણય કર્યો છે કોઈ જરૂર પડશે તો અમે સરહદ પાર જઈને પણ હુમલો કરીશું. આ એક બહુ મોટું નીતિગત પરિવર્તન છે. એનો મતલબ એ થયો કે જ્યારે પણ જરૂર લાગશે પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક આપણે કરી હતી, કારણ કે એવું લાગ્યું હતું અને એવા આપણે ઇનપુટ મળ્યા હતા કે બાલાકોટમાં હજી પણ ટ્રેનિંગ ચાલી રહી છે, બાલાકોટમાં હજી પણ ફિદાઈન તૈયાર થઈ રહ્યા છે, એટલે એને પહેલેથી રોકવા જરૂરી છે. આપણે સુરક્ષા માટે સામું આક્રમણ કરવું જરૂરી છે, અને એના ભાગરૂપે આપણે પગલું લીધું હતું. ટેન્શન વધારવાનું જે કામ કર્યું છે પાકિસ્તાને કર્યું હતું. એમણે પોતાના વિમાનો આપણી સરહદમાં મોકલ્યા, અને આજે ટ્રમ્પે એટલા માટે ઇન્ટરવીન કરવું પડ્યું કે F-16 નો ઉપયોગ કર્યો, અને અમેરિકાએ જે એમને રામ નામના એર ટુ એર મિસાઇલ આપ્યા છે, એ મિસાઇલ એ શરતે આપવામાં આવ્યા છે કે પાકિસ્તાને માત્ર પોતાના સ્વરક્ષણ માટે કરવો, બીજે નહીં. અને ભારતે બહુ સ્પેસિફિકલી ભૂતકાળમાં અમેરિકાને કહ્યું હતું કે આ શસ્ત્રો તમે જે પાકિસ્તાનને આપો છો એનો દુરુપયોગ થશે, અને દુરુપયોગ થયો છે એના પુરાવા આજે આપણે દુનિયાને પણ આપ્યા. અને અમેરિકાને આપણે પહેલાથી જાણ કરી હશે કે તમારા શસ્ત્રોનો ઉપયોગ અયોગ્ય રીતે ભારત સામે થયો છે, એટલે એને કારણે આપણે કશું કરવાની જરૂર નહોતી રહી. અમેરિકાએ અને બાકીના લોકોએ પાકિસ્તાન ઉપર પ્રેશર લાવવું પડ્યું હતું કે જેથી એમણે અભિનંદનને પાછા મોકલી આપવા પડે, ને આમ પણ જીનીવા કરાર પ્રમાણે એને કરવું જ પડે. પણ ભૂતકાળમાં આપણે જોયું છે નચિકેતના કેસમાં, અન્ય કેસમાં કે મોડું કરતું હોય છે, અથવા એની એવી ઈચ્છા હોય કે ભારત સાથે અમે શરતો મૂકીશું અને પછી કંઈક વાત કરીશું. ભારતની નીતિ આ વખતે બહુ સ્પષ્ટ હતી કે કોઈ ચર્ચા કરવાની નથી. અભિનંદનના મુદ્દે પણ અમે એ અર્થમાં કોઈ ચર્ચા નથી કરવાની અમારો જવાબ. ભારતે એ સાબિત કરી બતાવ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર તેની જે ધાક જે હજુ પણ જે છે તેની ધાક વાગે છે, અને દેશના વિશ્વના દેશો છે તે ભારતની વાત સાંભળે છે. પાકિસ્તાન ભલે બૂમબરાડા કરતું, પરંતુ સૌ કોઈ માની રહ્યું છે કે ભારત જે પણ કંઈ કહે છે તે પુરાવા વગર નથી બોલતું. અને મુંબઈની અટેક વાત કરીએ કે પછી અન્ય દેશના અને ભાગોની અંદર જે સિરિયલ બ્લાસ્ટ થયા હોય કે આતંકી હુમલા થયા હોય, દુનિયાએ જોયું છે કે કેવી રીતે આતંકનો સામનો કરી રહ્યું છે, અને છતાં પણ તે વિકાસની ગતિ પર છે, વિકાસના રસ્તે તે આગળ ચાલી રહ્યું છે, પોતાના અર્થતંત્રને તે આગળ વધારી રહ્યું છે. પછી પાકિસ્તાન ભલે પોતે આર્થિક રીતે કંગાલ થઈ ચૂક્યું હોય, એટલે કહી શકાય કે ભારતને કોઈ નકારી શકે હવે તેમ નથી. કોઈલ સાહેબ બિલકુલ, પણ એના માટે આપણે પોતાની એક નીતિ બહુ આપણે દાખલા તરીકે વચ્ચે આપણે હંમેશા કહેતા હોય છે કે આટલા વર્ષમાં આપણે કાશ્મીરની સમસ્યાને પાકિસ્તાની સમસ્યાને કઈ રીતે ડીલ કરવા માંગીએ છીએ એની કોઈ સર્વસંમતિ ઊભી નહોતી થઈ. આપણે વચ્ચે વાતચીત કરીએ, વળી પાછા થોડોક આક્રમણની વાત કરીએ, વળી પાછા વાતચીત બંધ કરી દઈએ. પહેલી વાર આપણે એ બતાવ્યું કે હવે તો વાતચીત તો જ થશે કે જો એ આતંકવાદના સામે પોતે પગલાં અને પોતે પગલાં ન લે, એ નથી લેવાનું, આપણે જાણશે તો હવે અમે પોતે પગલાં લઈશું. એટલે આપણી નીતિ બહુ સ્પષ્ટ કરી આપણે, અને આપણે આક્રમક રીતે આપણો હિત રજૂ કર્યું આગળ, એને કારણે આ એક પરિવર્તન આવ્યું છે. એ પણ આપણે યાદ રાખવાની જરૂર છે. ભારત સૌથી મોટી લોકશાહી દેશ છે, ઉપરાંત જીડીપીની રીતે આપણે બધા આગળ વધી રહ્યા છીએ, બધા બરાબર છે, પણ રાષ્ટ્રએ પોતાની મજબૂતી દર્શાવવી પડે, પોતાની વાત બહુ મજબૂતી સાથે રજૂ પણ કરવું પડે, અને એના માટે તમારી પોતાની પોલિસીની તો ક્લેરિટી હોવી જોઈએ. ક્લેરિટી આપણે હવે જે થઈ છે મને લાગે છે એની અસર થઈ છે, અને આ પુરાવા આજે જે પ્રેસ કોન્ફરન્સ આપી એ બહુ અગત્યના હતા. પાકિસ્તાનને અમેરિકા પોસ્ટવું આવ્યું છે, કારણ કે આપણે ખબર છે અમેરિકા ભલે ગમે એ વાતો કરે પણ મદદ અબજો ડોલરની મદદ કરે, શસ્ત્રો એને આપે, ક્યારેક તો આપણે નુકસાન કરવા દે. અમેરિકાને પણ આપણે એ રિયલાઇઝ કરાવવાની જરૂર હતી, જે આપણે આજે એને કરાવી શકીએ. તમારા શસ્ત્રોનો દુરુપયોગ થઈ શકશે, અને એ કરશો તો એ બાબતમાં અમારે અમારા રક્ષણ માટે જે પગલાં લેવા પડશે. આપણે F-16 વિમાન તોડી પાડ્યું, આપણું એર તૈયાર હતી કે આ પ્રકારનું કંઈક અટકચાળું પાકિસ્તાન કરશે. એ આપણી ક્ષમતા છે સેનાની, અને સેનાની ક્ષમતા પણ આપણે બતાવી આવી. એટલે આપણે જે આ મજબૂત નીતિ આપણી ભારતની સ્પષ્ટ કરી, એને કારણે પાકિસ્તાન પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, અને આપણે કોઈ શરતોને આધારે અભિનંદનને પાછા નથી લાવ્યા. એ બહુ અગત્યની વાત છે. બિલકુલ, પાકિસ્તાને પોતાને છોડી દેવું પડે છે. બિલકુલ, અભિનંદન કોઈ પણ ભોગે પાછો લાવવામાં આવે, કોઈ પણ શરત વગર અભિનંદન અમારે જોઈએ, અમારા ભારતની સરહદની અંદર જોઈએ, તે વાત સ્પષ્ટ કરી હતી ભારતે. અને આ જ કારણ છે કે દબાણમાં આવી પાકિસ્તાન, અને હવે પાકિસ્તાન પાસે લોકોની માંગ એવી પણ છે કુલ સાહેબ કે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે તે પણ હડપી લેવું જોઈએ, કારણ કે ભારતનું એ માથું છે, એ માથું એ જે વિશ્વની અંદર
તે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે બતાવવામાં આવે છે તેને પણ હવે હડપી લેવાની જરૂર છે. એ આપ જો આપણે પ્રજાની લાગણી સમજી શકીએ છીએ ને આ બાબતમાં લોકો લાગણીશીલ હોય છે, એમાં આપણે એમાં બિલકુલ આપણે ઇનકાર નથી કરતા, પણ આપણે બહુ વાસ્તવિક ભૂમિ પર ઊભા રહીને આપણે શું કરી શકીએ છીએ ને આપણા હિતને કેટલું ઓછામાં ઓછું નુકસાન થાય, સામા પક્ષને વધારે નુકસાન થાય, એ આપણે બહુ ઠંડા કાલે વિચારવાનું છે. જી લાગણી આપણે વ્યક્ત કરીએ જુદી વસ્તુ, હું પણ લાગણી આપણે પણ એમ થાય કે ભાઈ એનો નાશ થાય તો, પણ જે કંઈ આપણે કરો વાસ્તવિક અને વાસ્તવિકતા એ આ આપણે દર્શાવી છે કે હવે અમે જ્યાં જરૂર પડશે ત્યાં પિન પોઈન્ટ હુમલો કરીશું. એવી રીતે હુમલો કરીશું પાકિસ્તાનના અડ્ડા પર કે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે ક્યાંય વાંકમાં ન આવીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણને ટેકો આપવો પડે એ રીતે આપણે કાર્યવાહી કરીશું. એટલે હજી તો ઘણા બધા અડ્ડા બાકી છે, એ આપણે કરવાનું છે. એ સિવાય બીજી ઘણી બધી બાબતો કરવાની છે. લોકોની લાગણી આપણે સમજી શકીએ છીએ ને એ લાગણી વ્યક્ત થતીઓમાં કંઈ ખોટું પણ નથી, પણ એ લાગણીને બી જે શાસનમાં બેઠેલા લોકો ધ્યાનમાં લેતા હોય છે. અને સાથે ભારતે આજે એ પણ જે જાહેરાત કરી કે જે સમજૂતા એક્સપ્રેસ જે રદ કરી હતી તે પ્રથમ પગલું પાકિસ્તાને ઉઠાવ્યું હતું, ન તો ભારતે ઉઠાવ્યું હતું. તેમણે તેના જે એરપોર્ટ જે બંધ કરી દીધા હતા એ એરપોર્ટ હજુ પણ પાકિસ્તાને ચાલુ નથી કર્યા, પરંતુ ભારતે તેની કોઈ સેવાઓ પર પ્રતિબંધ નથી મૂક્યો અને તમામ એરપોર્ટ જે ચાલુ છે. અને પાકિસ્તાન જે છે પાકિસ્તાન તરફ પહેલી વખત જ એ નકારાત્મક સ્ટેપ્સ લેવામાં આવતા હોય છે અને પછી એમ કહેતું રહેતું હોય છે પાકિસ્તાન કે એ ભારત તરફથી આ પ્રકારના સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. હકીકતમાં પાકિસ્તાન ડરી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને તેનું જ આ કારણ છે કે તેણે સમજૂતા એક્સપ્રેસ રદ કરી અને તેના એરપોર્ટ હજુ પણ તેણે ચાલુ નથી કર્યા. તેના પરથી શું લાગી રહ્યું છે કે પાકિસ્તાનનો પણ બીજો કોઈ પ્લાન હોઈ શકે કે હજુ પણ તે એટેકિંગ મૂડમાં હોય, કારણ કે આ પહેલા પણ તેના સેનાના અધિકારી બોલી ગયા હતા કે તેમાં કોઈ સરપ્રાઇઝ એક્શન જરૂર લેશે, તેને જરૂરથી જવાબ આપશે બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટીનો. હવે એ તો એમણે પોતાની પ્રજા બી ત્યાં ઉશ્કેરાટમાં છે, ત્યાં ઇમરાન હાય હાયના નારા લાગ્યા છે, એટલે એણે પોતાની પ્રજા સમક્ષ બહાદુરીની વાતો કરવી પડે એમ છે. પણ એવી કોઈ જે રીતે જોયું કે એમણે કોશિશ કરી અને આપણા વિમાનોને તરત પાછા ભગાડી મૂક્યા. આપણું એક વિમાનનું નુકસાન થયું, ઠીક છે, યુદ્ધમાં નુકસાન થવાનું છે, પણ આપણે F-16 ને તરત તોડી પણ પાડ્યું. એટલે એવી રીતે કરવાની કોશિશ કરશે તો આપણે એનો જવાબ આપીશું. અને પાકિસ્તાનની આ પ્રકૃતિ રહી છે, કારણ કે ભારત વિરોધી વાતો કરે તો જ ત્યાંની સેના ટકી શકે એમ છે, તો જ ત્યાંના રાજકીય નેતાઓ ટકી શકે એમ છે. પણ પાકિસ્તાને જે કંઈ કરવું પડે, આપણે જે નક્કી કરવાનું હતું વર્ષોથી કે આપણે શું નક્કી કરવું છે, આપણે કાશ્મીરની બાબતમાં શું કરવું છે, પાકિસ્તાનની બાબતમાં શું કરવું છે, અને ખાસ કરીને આતંકવાદ સામે આપણે જે લડાઈ લડીશું કઈ રીતે લડીશું એની જે મક્કમતા સાથેની સ્ટ્રેટેજી, અને સ્ટ્રેટેજી હવે જે સ્પષ્ટ થઈ છે કે જરૂર પડે આપણે ત્યાં આવીને પણ કરીશું. એટલે એ બહુ પરિવર્તન આવ્યું. હવે જે કોશિશ એને કદાચ અભિનંદનના કિસ્સામાં પાકિસ્તાને શરૂઆતમાં કરવાની કોશિશ કરી, એને કેદી પકડાયો છે તો દુનિયામાં ભારત એને કહ્યું કે ભારત દબાણમાં આવશે, એ આંતરરાષ્ટ્રીય ફોરમ પર જશે તો ભારતને પણ કહેવામાં આવશે કે તમે બેસો અને વાતચીત કરો. આપણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે તમે મોકલી આપો પાછા, બાકીની વાત પછી. એટલે એ અર્થમાં આપણે એમને કોઈ જરા પણ એનો હાથ ઉપર એ પાકિસ્તાન એવી કોઈ કોશિશ આપણે કરી. લાંબા ગાળાના જે પ્રયાસો છે એ તો ચાલતા રહેશે અને થતા રહેશે. બીજું પ્રોબ્લેમ એ છે કે ઇમરાન ખાન ભલે લોકપ્રિય ક્રિકેટર હોય પણ એ પોતાના જોર ઉપર સત્તા પર નથી બેઠો, એની એવી કોઈ રાજકીય તાકાત નથી કે સત્તા પર બેઠો. બીજા કે છે એવું એ જ વાત કરવાની છે. છેલ્લે આપની પાસેથી જાણવા માંગીશું કે 9 વાગે એ રવિશંકર પ્રસાદ અને અરુણ જેટલી જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને હાલમાં જે કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની જે બેઠક જે ચાલી હતી તેમાં પણ સેનાના જે અધિકારીઓ પણ તેમાં સામેલ રહ્યા હતા. આપને શું લાગી રહ્યું છે કે ભાઈ કઈ કઈ મહત્વની બાબતો હજુ પણ સરકાર રજૂ કરી શકે છે CCSની બેઠક પૂર્ણ થયા બાદ? જો જે સેનાના અફસરે પ્રેસ કરી એમાં 2 કે 3 મહત્વની વાત એ કારણ એક તો પાકિસ્તાને હુમલો કર્યો હતો, F-16 સાથે કર્યો હતો અને MRR મિસાઇલનો ઉપયોગ થયો હતો, એ આપણે જાહેરાત કરવાની હતી. સેનાના જે અફસર હતા એમણે કર્યું હતું કે આપણી તૈયારી છે, સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો છે, પણ ત્યાં આપણે સામો જવાબ આપી રહ્યા છે. અને નૌકાદળના અફસર હતા એમણે જણાવ્યું કે આપણે નૌકાદળની રીતે પણ જ્યાં સબમરીનની રીતે અને બાકીની રીતે પણ આપણે તૈયાર છે. એટલે એમણે જે માહિતી આપવાની હતી એ માહિતી આપી હતી. પરંતુ હવે રાજકીય રીતે ભારત સરકાર આગળ શું કરવા માંગે છે એનો એક અંદાજ આપણે આવી શકશે, કારણ કે આપણે અમેરિકાના વસ્તુઓ એની વાત જાણ આપણે અમેરિકાને કરીને એને દબાણ કર્યું, ઉપરાંત જે નુકસાન કર્યું છે એના ડોઝિયર અને જે કંઈ જરૂરી આપણે પાકિસ્તાનને પુરાવા પણ આપ્યા છે. એ સંજોગોમાં પાકિસ્તાન પોતે સવાલો કરે છે, બીજા લોકો બી સવાલો કરતા હશે, તો એ જવાબ ક્યારે આપવો, આપણે એ પુરાવા જાહેર કરવા કે ન કરવા. ઉપરાંત આપણે જે કૃત્ય કર્યું છે કોઈ પણ રીતે ઉશ્કેરણી થાય એવું નહોતું, એ આપણા હિત માટે નહોતું. જ્યારે પાકિસ્તાને જે કર્યું છે એ સ્પષ્ટપણે આપણી સરહદનો ભંગ કરીને
સેના ઉપરનો હુમલો હતો. એટલે સેનાએ પોતાનો જવાબ આપ્યો. તેના ભાગરૂપે જે ભારતે આ હુમલો કરવાની જરૂર પડી. એનો આપણે જે રાજકીય જવાબ શું આપવાનો છે એ મને લાગે છે આપણે બિલકુલ હવે થોડી ક્ષણોમાં ખબર પડી જશે કે આખરે કયા પ્રકારની માહિતી લઈને સામે આવે છે અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ. પરંતુ અત્યાર સુધી જે ભારત ચૂપ બેઠું હતું, તે શાંતિથી બેઠું હતું, પાકિસ્તાનને સમજાવવાની કોશિશ કરતું હતું, પરંતુ ભારતની એક ત્રાડથી હવે પોતે પાકિસ્તાન ચીઝ પાડી રહ્યું છે કે તોબા, અમારી ભૂલ થઈ ગઈ, અમે યુદ્ધ કરવા નથી ઈચ્છી રહ્યા. તો પછી સરહદ પર શું થઈ રહ્યું છે? સરહદ કેમ હજુ પણ સળગી રહી છે? શા માટે સીઝફાયર વાયોલેશન થઈ રહ્યું છે પાકિસ્તાન તરફથી? તો અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.